બોટાદ સાયબર ક્રાઇમે 43 કરોડ 60 લાખ રૂપિયાનો નાણાકીય ફ્રોડ કરતી ગેંગને ઝડપી પાડી। ગઢડાના અલી રજા માધવાણીની ધરપકડ કરવામાં આવી। તપાસમાં ગુનામાં સંડોવાયેલા અન્ય 3 સાગરીતોના નામ પણ ખુલ્યા છે। 5 ફરિયાદમાં 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડી અને ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણની લોભામણી જાહેરાતની ઠગાઈનો ઉલ્લેખ છે। તમામ રકમ ઉપાડી સગેવગે કરવામાં આવી। આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી। અમુક કમ્પ્લેન્ટ્સ એવી પણ છે કે જે પોર્ટલ ઉપર આપણે રજિસ્ટર્ડ થયેલ નથી, તો એના અકાઉન્ટ્સની અમે માહિતી મેળવી અને એ અકાઉન્ટમાં જે પૈસા આવ્યા છે અને જે પૈસા સગાવગા કરે છે સાયબર ફ્રોડ મારફતે, એ જોયું તો એમાં અત્યાર સુધી અમે 43 કરોડ અને 60 લાખ રૂપિયા જેટલા વ્યવહારો મળ્યા છે। એ બધા આ જે આરોપી છે જે આપણને ઝડપી પાડેલ છે, એ આરોપી જે આ બધા પૈસા રિસીવ પણ કરેલા છે અને એમના ગેંગમાં એ પૈસાને સગે વગે કરીને અને વેચેલા છે। અને હવે આપણે તપાસ એવી ચાલુ છે કે આ ભાઈ કેટલા બીજા માણસોથી મળેલા છે અને આગળ એ પૈસાનો એટલે કઈ રીતે ડિસ્પોઝ કરે છે।